નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ। આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક। સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણમાં। નમસ્કાર હર્ષિતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીશું પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે। તારીખ છે 5 સપ્ટેમ્બર 2024। આજની તિથિ ભાદરવો મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ શુક્લ પક્ષની આજે બીજ છે। આજે છે ભાદરવા સુદ બીજ। નક્ષત્ર હસ્ત છે, યોગ શુભ છે અને કરણ કૌલવ આવે છે। આજની રાશિ આવે છે કન્યા રાશિ, કે જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ। આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કન્યા રાશિ પરથી પાડવું રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કન્યા રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે છે શિક્ષક દિવસ, એટલે સર્વે શિક્ષકોને આપણે નમન કરીશું આજે અને યાદ કરીશું। તેના કારણે જીવનમાં આપણે જ્યાં છીએ તેમનો આભાર છે। તો આજની રાશિ કન્યા રાશિ છે। પંચાંગ પર નજર કરીએ તો આજે તારીખ 5/9/2024, વાર ગુરુવાર છે। ત્યારે આજની જે રાશિ છે એટલે કે કન્યા રાશિ, જેના અક્ષરો છે પ, ઠ અને ણ, એટલે કે આજના જાતકો કે આજે જે જન્મ્યા છે તેમની રાશિ કન્યા છે। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા સુદ બીજની તિથિ છે, નક્ષત્ર હસ્ત છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ આજના દિવસ વિશે। તો આજે જન્મનારા જાતકોની રાશિ કન્યા આવશે। યોગની વાત કરીએ તો શુભ યોગ છે, કરણ કૌલવ છે। ત્યારે આજની તારીખ 5/9/2024, તો સાથે નક્ષત્ર હસ્ત છે। અને વાત કરીશું હવે આપણે આજના દિવસ વિશે, દિન વિશેષની। તો આજે છે 5 સપ્ટેમ્બર, કે જે શિક્ષક દિવસ તરીકે ઓળખાય છે। સર્વે શિક્ષકોને આપણે નમન કરીશું, પ્રણામ કરીશું, કારણ કે જીવનમાં આપણે જ્યાં પણ પહોંચ્યા છે તેમાં શિક્ષકોનો ખૂબ ફાળો છે। શિક્ષણને કારણે જ આપણે આટલે પહોંચ્યા છીએ। સર્વે શિક્ષકોને વંદન કરીશું। આજે સામવેદી શ્રાવણી પણ છે, એટલે કે જે સામવેદી બ્રાહ્મણો હોય તેઓ યજ્ઞોપવિત જનોઈ બદલવાનું કાર્ય એ આજે કરતા હોય છે। આજે વૈધૃતિ મહાપાત છે, જે મોડી રાત્રે 12:58 શરૂ થવા જઈ રહ્યો છે। જી હર્ષિતભાઈ, આજના દિવસના વાસ્તુને લઈ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો? હા, આજે ખાસ આપણે વાત કરી રહ્યા છીએ કે ઉપયોગી વાસ્તુ ટિપ્સ। સામાન્ય રીતે ઘણી બધી વસ્તુઓ આપણને ખબર હોય છે, કારણ કે હવે ખૂબ સારી વાત છે કે વાસ્તુ અંગે ખૂબ જાગૃતિ આવી છે। હવે નાનું પણ કંઈક કાર્ય હોય તો પણ વાસ્તુની સલાહ લેવામાં આવે છે, માર્ગદર્શન લઈ લેવામાં આવે છે। અને મોટું કાર્ય હોય તો બિલકુલ એ અનિવાર્ય થઈ ગયું છે। ઘર હોય, મકાન હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય, વર્કશોપ્સ હોય, મોટા યુનિટ, નાના કોમર્શિયલ જગ્યા હોય, સરેરી જગ્યાએ હવે વાસ્તુશાસ્ત્રનું માર્ગદર્શન લેવા માટે ખૂબ આનંદની વાત છે। તો નાની નાની વસ્તુઓ છે જે ધ્યાનમાં રાખવાની છે। અગત્યની વસ્તુ છે મુખ્ય દ્વાર છે। મુખ્ય દ્વારના જે બારણા છે તે અને ઘરના કોઈ પણ બારી બારણા છે તેનો અવાજ ન થવો જોઈએ। જ્યારે બંધ કરો કે ખોલો ત્યારે જે અવાજ આવે, કચૂડ કચૂડ કે ઘસાવાનો અવાજ કે જે પણ હોય, તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે। માટે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું, ખૂબ સાવચેત રહેવાનું। ઘણીવાર એવું બનતું હોય કે આપણા ધ્યાનમાં હોય વસ્તુ, પણ પછી આપણે વિલંબ કરતા હોઈએ કે કરાવીશું। એટલે આ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે
બારી બારણા જે પણ છે તેમાં અવાજ કરતા ન હોવા જોઈએ. જો અવાજ કરતા હશે તો નકારાત્મક ઉર્જાઓ થશે. આ સાથે બીજી પણ એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે ઘરમાં કોઈ વસ્તુ ખસેડતી વખતે પણ ઘસડાવવાનો અવાજ ન થવો જોઈએ. ઘણીવાર આપણે પેલું નાનું ફર્નિચર હોય, ખુરશી છે, ટીપો હોય છે કે સ્ટૂલ છે, કંઈક ખસેડો ત્યારે જ્યારે ઘસડવામાં આવે તો પણ તેના અવાજ થતા હોય છે, તો એ પણ નકારાત્મક ઉર્જા પેદા કરે છે. માટે હંમેશા યાદ રાખવાનું કે ઘરમાં કોઈ પ્રકારના કર્કશ ધ્વનિ ઉત્પન્ન થવા ન જોઈએ. જી બિલકુલ. હર્ષિતભાઈ, રાશિફળ તરફ આગળ વધીએ તે પહેલા એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ભારતીબેન. તેમનો પ્રશ્ન જાણી લઈએ. જી ભારતીબેન. જય શ્રી કૃષ્ણ. જી જી આપની જન્મ તારીખ છે 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ છે. એટલે હર્ષિતભાઈ એના કરિયર વિશે પૂછવું છે અને જોબમાં ઠેકાણું પડતું નથી અને આમ ઇન્ટર્નશીપ પહેલા ચાલુ હતી પછી વચ્ચે છૂટી ગઈ ને હવે હાલમાં કઈ ઠેકાણું પડતું નથી એટલે એને આગળ કેવું છે અને મમ્મી પપ્પા સાથે લેણું કેવું રહેશે એને? શેનું કરે છે અભ્યાસ અને પછી શું કરે છે? અભ્યાસ તો LLB પૂરું કર્યું, LLM માં એડમિશન લીધેલું છે પાછું. ઓકે, સારું. ચાલો જોઈ લે કે કુંડળી શું કહે છે અને તમારો પ્રશ્ન પ્રમાણે શું જ્યોતિષીય માર્ગદર્શન મળી રહ્યું છે. તુલા લગ્નની કુંડળી આવે છે, રાશિ જે છે તે સિંહ રાશિ આવે છે. કર્મસ્થાનમાં રાહુ અને શુક્ર બંને છે એટલે બતાવે છે કે વાંધો નહીં, કાયદાકીય વ્યવસાયમાં, વકીલાતના વ્યવસાયમાં આગળ વધી શકશે. સારી પોસ્ટ પણ મળી શકતા આવી વ્યક્તિઓ માટે એવું જોવા મળ્યું છે કે પ્રેક્ટિસ તો કરે પણ ભવિષ્યમાં કદાચ જજ કે એવી પોઝિશન પણ મેળવી શકે તેવું છે. એટલે ચિંતાનું કોઈ કારણ નથી વિશેષ. હજી થોડુંક ટાઈમ છે. ગુરુ મહારાજની સ્થિતિ થોડીક નબળી છે અત્યારે આ કુંડળીમાં ચાલી રહી છે, એટલે આવનારા હજી 4-6 મહિના થોડાક એવા રહેશે, પણ ત્યારબાદ સમય ખૂબ સારો છે, એટલે એવું કંઈ ચિંતા કરશો નહીં. હા, 2 ઉપાય આપ અત્યારે ખાસ કરો. પહેલું, સૂર્ય ભગવાનને જળ ચડાવે સવારે અને સૂર્ય ભગવાનના જપ કરે. ઓમ રીમ સૂર્યાય નમઃ. બને તેટલા વધારે જપ કરે. ઓમ રીમ સૂર્યાય નમઃ. બરોબર છે, આટલું એ કરે. બીજો ગુરુવાર છે, આજથી શરૂ કરાવો. દત્તબાવલીનો પાઠ કરે અને પ્રાર્થના કરે ભગવાનને. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે પીપળાની પ્રદક્ષિણા કરે, જળ ચડાવે. આટલું કરવાનું નિયમિત ચાલુ કરશે તો જીવનમાં પ્રગતિ થઈ શકશે. માતા પિતા સાથે વાત કરવામાં આવે તો વિશેષ કોઈ વાંધો નથી, સારું રહેશે, વિશેષ ચિંતા ન કરતા. અને કોલર મિત્ર બાબુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. બાબુભાઈ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો અને આપનો પ્રશ્ન જણાવશો. હેલો. જી બાબુભાઈ, આપના ટીવી નો અવાજ બંધ કરશો. હા. જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ જણાવશો અને પ્રશ્ન જણાવશો. TV 388 જન્મ સ્થળ છાપી. TV 388 જી હા. સ્થળ છાપી બનાસકાંઠા. જન્મ સમય, જન્મ સમય છે 8:30 થી 8:40 સવારે કે સાંજે? સાંજે સવારનું. બરાબર. સ્થળ છાપી. હાજી. બસ સમય છે 8:30 થી 40 ની અંદર. 8:40 સવારનો. પ્રશ્ન જણાવો બાબુભાઈ. બરાબર. બાબાનો પ્રશ્ન છે કે એનું લગભગ એની ઉંમર 35 થઈ ગઈ છે. બરાબર. એને કોઈ જગ્યાએ નોકરીનું ઠેકાણું પડતું નથી અને પુનઃ લગ્નનું પણ ઠેકાણું નથી પડતું, એટલે એના માટે પ્રશ્ન છે. હાજી, સારું. આપણે જોઈ લઈએ નોકરી અને છોકરી બંનેના પ્રશ્નો છે. જોઈ લઈએ કુંડળી શું કહી રહી છે. તમે વિગત આપી છે અનુસાર મેષ લગ્ન આવે છે. રાશિ જે છે વૃષભ રાશિ આવી રહી છે. આ કુંડળી જે છે તેમાં મંગળ નથી. જો ઘણીવાર લોકો મોટાભાગે લગ્ન ના થતા મોડા એટલે કે ભાઈ મંગળ હશે એમ કહી દે છે, પણ આ જ હું વસ્તુ કહેવા માગું છું કે અંધશ્રદ્ધા અને બ્રહ્મા નહીં રહેવાનું. કોઈ નિયમો એવા નથી હોતા કે ફક્ત એક જ નિયમ લાગે. જ્યોતિષ શાસ્ત્ર એ ખૂબ જ વિશાળ શાસ્ત્ર છે, ખૂબ ઊંડું અને વિશદ શાસ્ત્ર છે. એટલે તેની અભ્યાસ કરતાં કરતાં એમ કહેવાય કે હું આટલા વર્ષે પણ એમ કહું કે હું હજી અભ્યાસ જ કરું છું, વિદ્યાર્થી જ છું, નવું નવું શીખવા જ મળે છે. અનુભવ, હા, અનુભવ સંશોધનને કારણે
ઘણો ફેર પડે છે કે એક નજરે ખબર પડી જાય. હવે આ કુંડલીમાં જો ખાસ વાત કરવામાં આવે તો કુળદેવીને તમારે વિશેષ પ્રાર્થના કરવી પડે. તમારા કુળદેવીની કૃપાની ખૂબ જરૂર છે. તમારા દીકરા પર સૌથી પહેલી વાત કરું તો તમે તમારા જે કુળદેવીનું મુખ્ય સ્થાનક હોય ત્યાં સપરિવાર જાઓ, ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવો, પૂજા કરો અને પ્રાર્થના કરો માતાજીને કે અમારા ઘરમાં સારું પાત્ર આવે અને સારું કાર્ય થાય. નોકરી બાબતની જો વાત કરવામાં આવે તો અત્યારે યોગ ચાલુ છે. પ્રયત્ન કરે બુધવારના દિવસે નિયમિત રીતે મગનું દાન કરે, પક્ષીઓને મગ ચાણ તરીકે નાખે, આવો નિયમિત એક કરાવે અને ઓમ વિષ્ણવે નમઃ, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરે, ઓમ વિષ્ણવે નમઃના બને તેટલા મંત્ર જપ કરે તો એના માટે અનુકૂળતા આવશે. લગ્ન માટે એમ કહેવાય કે યોગ નબળો થઈ રહ્યો છે, પણ 2025માં એક મધ્યમ યોગ આવી રહ્યો છે, એટલે પ્રયત્ન ચાલુ રાખજો. અને એક કોલર મિત્ર જીલ આપણી સાથે જોડાઈ ગયા છે. જી જીલ. હા, મારી જન્મ તારીખ છે 18/12/96. જી સમય છે સવારે 7 વાગે અને જન્મ સ્થળ છે અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. હું 6 વર્ષથી આઈટીમાં જોબ કરતી હતી, પણ મેં હમણાં 1-2 મહિનાનો બ્રેક લીધો હતો કારણ કે મને બહુ કામ રહેતું હતું. બીજી ઓફર બી મને આવી છે, તો એ જોબ ઓપોર્ચ્યુનિટી મારે જોઈન કરવી કે ના કરવી એ જાણવું હતું. તમારો નોકરી કરવાનો વિચાર છે ખરો બેન? બહુ કામ હતું એના કારણે છોડી દીધો, પણ કંટાળો આવતો હતો એટલે પછી મને એમ થયું કે બીજી જોબ શોધીને ફરીથી ટ્રાય કરું. ઓકે, આઈટીમાં શું પોઝિશનમાં કામ કરતા હતા? સિનિયર એન્જિનિયર ઉપર. ઓકે, સારું, ચાલો જોઈ લઈએ આપણે. ખૂબ સરસ પ્રશ્ન છે. વ્યક્તિએ હંમેશા જ્યોતિષ શાસ્ત્રને છે ને એક માર્ગદર્શક શાસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો. ડૉક્ટર જેવું છે. તમારા જીવનમાં કોઈ સમસ્યા હોય તો તમારે જ્યોતિષ શાસ્ત્રની મદદ લેવી જોઈએ. કોઈ નિર્ણય લેવાનો હોય, ઓપ્શન્સ હોય આપણી પાસે કે આ કરવું, આ કરવું, આ કરવું, 4 રસ્તે ઊભા હોય, કયા રસ્તે જો ખબર ના હોય, જ્યોતિષ શાસ્ત્ર એ ખૂબ માર્ગદર્શક શાસ્ત્ર છે. તમારી કુંડલી પર નજર નાખીશું તો વૃશ્ચિક લગ્નની કુંડલી આવે છે. રાશિ તમારી જે આવી રહી છે એ મીન રાશિ આવી રહી છે. હવે જુઓ, લગ્ન સ્થાનનો સ્વામી મંગળ બને છે અને નોકરી સ્થાનનો સ્વામી પણ મંગળ બને છે. લાભ સ્થાનમાં છે, સારું છે, પણ તમારી કુંડલીમાં જે દોષ છે તેના કારણે તમને માનસિક અકળામણ રહે છે, પ્રતિકૂળતા રહે છે અને ધારી સફળતામાં ક્યાંક ને ક્યાંક તમને કહેવાય કે મજા નથી રહેતી. જુઓ, અંગારક દોષ ખૂબ પ્રબળ છે. આ સાથે આપની કુંડલીમાં બીજા 2 દોષ પણ છે. શ્રાપિત દોષ પણ છે, ગ્રહણ દોષ પણ છે અને વિષ દોષ પણ છે. સૌથી પહેલાં આપ આ દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી, એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. આ એક વિશેષ પ્રભાવશાળી પદ્ધતિ છે. જન્મની કુંડલીના જે ગ્રહોના જે દોષો હોય છે તે અવરોધરૂપ જીવનમાં થતા હોય છે, બરોબર છે, એટલે એનું નિવારણ કરવું ખૂબ જ આવશ્યક છે. આ કરવાથી તમને એમ લાગશે કે હા, જીવનમાં સુખની વૃદ્ધિ છે, અનુકૂળતાની વૃદ્ધિ છે, નિર્ણય શક્તિ પર પણ એનો સારો પ્રભાવ પડશે. બીજું કે તમારે હાલ મીન રાશિને 7.5 પણ પનોતી ચાલે છે, એટલે સંઘર્ષ અને સ્ટ્રેસ ટેન્શન તો રહેશે જ, પાર્ટ ઓફ ઇટ છે. પણ આળસુ ના થશો, મહેનત કરવામાં પાછા ન પડતા, પ્રામાણિક રહેજો તો શનિ મહારાજ પ્રસન્ન થશે. શનિના પણ ઉપાય આપે કરવાના છે, બરાબર. આટલું કરવાથી તમારે અનુકૂળતા થઈ શકે તેમ છે. તમે, એવું મારું માનવું છે કે આ ઉપાયો કર્યા બાદ તમે ફરી નોકરી કરશો તો અનુકૂળતા રહેશે. જી બિલકુલ હસીબભાઈ, હવે રાશિફળની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે સેવા કર્મીઓને સફળતા છે. નોકરી કરતા હોય, કન્સલ્ટન્સી આપતા હોય, દલાલી કરતા હોય, દિવસ સારો રહેશે. આજે આર્થિક પ્રાપ્તિની આશા પણ ફળવા જઈ રહી છે. અને હા, પારિવારિક પ્રસંગોનું આયોજન થાય એટલે સોશિયલી થોડા બિઝી રહી શકાય. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે બ અને ઉ. લાગણીની અભિવ્યક્તિમાં અનુકૂળતા છે, એટલે તમારે કોઈની સાથે કંઈક કોઈને કોઈ રીતે રજૂઆત કરવી હોય તો કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે કોઈ નિર્ણય લેવાનો, કારકિર્દી બાબતે, એડમિશન બાબતે, કોઈ સિલેક્શનનો તો લઈ શકાશે. આજે માનસિક પ્રસન્નતાનો પણ અનુભવ થઈ શકશે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ.
ધ્યાન રાખવાનું છે ભાઈ આજે આર્થિક અસંતુલન થાય એટલે આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવાના થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો. તબિયતનું પણ ધ્યાન રાખવું પડ્યું છે કારણ કે આજે નાની મોટી માનસિક ચિંતાની સંભાવના છે. જી. હવે રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિ, આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ આપણે હસીદભાઈ પાસેથી જાણી લઈએ. જી હા, કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. મનની મુરાદ બર આવે એટલે તમારો જે ગોલ હોય, ધ્યેય હોય, પ્રોજેક્ટ હોય એના માટે કામ કરતા હોય તો સફળતાના ચાન્સીસ ખૂબ સારા છે. આજે આપના પ્રયત્નો ફળવાના છે અને તમે જે પણ કાર્ય કરતા હશો કામગીરી તેમાં સાનુકૂળતાની તક મળી શકે તેમ છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. આજે કોઈ નવીન મુલાકાત થઈ શકે અને તે ફળદાયી રહેશે. હા, પણ કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવાનું છે. વિલંબ અવરોધની શક્યતા છે, માટે થોડું એક્સ્ટ્રા સમયનું આયોજન કરજો, નહીં તો પછી તમને આજે એવું લાગે કે પ્રતિકૂળતામાં વધારો થઈ રહ્યો છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે નવી યોજનાઓ ફળે એટલે નવું કંઈ પ્લાનિંગ કરવાનું, નવું કાર્ય કરવાનું હોય આજે ચોક્કસ કરી શકો છો. આત્મવિશ્વાસમાં આજે વૃદ્ધિ જણાશે અને મિત્રોની મદદની જો અપેક્ષા હશે તો તે પણ પૂરી થવા જઈ રહી છે. જી જી બિલકુલ. તો દર્શક મિત્રો, રાશિ મંડળની અન્ય 6 રાશિના જાતકોનું ભવિષ્ય કેવું રહેવાનું છે, આજનો દિવસ કેવો રહેવાનો છે એ પણ અમે આગળ આપને જણાવીશું. હસીદભાઈ આપણી સાથે જોડાયેલા છે, પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અને આપણી સાથે હસીદભાઈ જોડાયેલા છે. હસીદભાઈ, અન્ય 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે વાત કરીએ તો કેવો રહેશે આજનો દિવસ? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ કૌટુંબિક કામગીરી કે ધ્યાન આપવું પડશે. એટલે કોઈ એ બાબતે પ્રશ્નો હોય કે કંઈક કાર્ય કરવાનું હોય થોડુંક ધ્યાન રાખીને કરજો. કાર્યબોજો આજે વધવાનો છે, ખર્ચાના પણ પ્રસંગો છે, માટે થોડુંક આગોતરું આયોજન જરૂરી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે આશાસ્પદ વલણ રાખવું જરૂરી છે. જેટલા પોઝિટિવ રહેશો એટલો દિવસ સારો રહેવાનો છે. કોઈ પ્રકારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ, નાણાકીય આયોજન કરવાનું હોય, ઇન્વેસ્ટમેન્ટનું કંઈક વિચાર કરવાનો થઈ શકે એવું છે. યાત્રાની પણ શક્યતા છે, એટલે કોઈ એવું પ્લાન થતો હોય તો કરી શકો છો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થતા જણાશે, એટલે ધીરજથી આજે આગળ વધવાની સલાહ છે. ઘરમાં કોઈ વિવાદ ચાલશો હશે તો એ પણ અટકવાનો છે અને કોઈ અગત્યનું કાર્ય હશે તો પણ તે થઈ શકશે. જી જી. રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે હવે તે પણ જાણી લઈએ હસીદભાઈ પાસેથી. હા, હવે વાત કરીશું મકર રાશિની જેના નામાક્ષરો છે ર, ખ અને જ. આપની મનોસ્થિતિને સમતોલ રાખીને નિર્ણય કરવાથી લાભ છે, સફળતા છે અને પ્રગતિ છે. એટલે આજનો મંત્ર એ છે કે બેલેન્સ થિંકિંગ, એટલે દિલથી નહીં પણ દિમાગથી નિર્ણય લેવાના છે. હવે વાત કરીશું કુંભ રાશિની જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. પોઝિટિવિટી ફીલ કરી શકો, કૌટુંબિક બાબત હલ થાય, પ્રવાસ મુલાકાતમાં પણ લાભ છે. અપરિણિત વ્યક્તિઓ જે પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવો હોય તો આજે કરી શકાય. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આશાસ્પદ તક સર્જાતી ગણાય. ઉપરાંત નાણાં ભીડનો પણ ઉકેલ સાંપડશે આજે અને સ્વજનના સહકારની અપેક્ષા ફળવા જઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. આભાર હસીદભાઈ, આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપ્યું તે બદલ ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. ફરી એક વખત મળીશું. રજા આપશો.